વિદ્યાર્થી મિત્રો, હું યાશિકા પટેલ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 12 વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરી પ્રેક્ટિસ અંતર્ગત જે વિભાગ 2 છે સેક્રેટરી પ્રેક્ટિસ, એનું અંતિમ ચેપ્ટર જે છે કંપનીનું વિસર્જન એટલે કે ડિઝોલ્યુશન ઓફ કંપની, તો એની વિગતે ચર્ચા કરીશું. અત્યાર સુધીના 6 જે ચેપ્ટર્સ હતા એમાં આપણે કંપની જ્યારે શરૂ કરવી હોય એટલે કે કંપની શરૂ કરવાની વિધિ જોઈ, શેર બહાર પાડવા, કેવી રીતે શેર મૂડી એકઠી કરી શકાય અને સભ્યો ડિરેક્ટર્સની સભા કેવી રીતે બોલાવી શકાય. મતલબ કે જ્યારથી અમૂર્ત વિચાર આવે ત્યારથી લઈને એને મૂર્ત સ્વરૂપ આપી અને કંપની એસ્ટાબ્લિશ એટલે કે કંપનીની શરૂઆત કરવાની તમામ પ્રક્રિયા આપણે અત્યાર સુધીના 6 ચેપ્ટરમાં જોઈ. હવે એક અંતિમ તબક્કો જે છે કંપનીનું વિસર્જન. તો ડિઝોલ્યુશન એટલે શું અને અદાલત અને ટ્રિબ્યુનલ દ્વારા ફરજિયાત વિસર્જનનો આદેશ કયા સંજોગોને આધારે આપવામાં આવે, તો એની આપણે વિસ્તૃત ચર્ચા આ વિડીયોમાં કરવાના છે. હવે આપણે જોઈએ કે કંપની એ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કૃત્રિમ વ્યક્તિ છે. વ્યક્તિ તો છે પરંતુ કાયદાને આધારે અસ્તિત્વમાં આવેલી કૃત્રિમ વ્યક્તિ છે, મતલબ નોન લિવિંગ થિંગ છે અને આથી કાયદા દ્વારા સર્જન થયેલ વ્યક્તિ ગણાય છે. આપણે જોયું હતું કે વ્યક્તિ તો ગણાય છે પરંતુ એ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કૃત્રિમ વ્યક્તિ ગણાય છે અને કંપની ભૌતિક અસ્તિત્વ નથી ધરાવતી. એટલે કે આપણે જે માણસો છીએ આપણે ભૌતિક અસ્તિત્વ ધરાવીએ છીએ એટલે આપણું મૃત્યુ થઈ શકે છે, પરંતુ કંપની ભૌતિક અસ્તિત્વ નથી ધરાવતી એટલે કંપની મૃત્યુ પામી શકે નહીં. ધેટ મીન્સ વોટ કે આપણે કંપનીનું વિસર્જન કરવું પડે. આપણે એવું નહીં કહીએ કે કંપનીનું મૃત્યુ થઈ ગયું, આપણે શું કહીશું? કંપનીનું વિસર્જન થયું. કંપનીનો રોજબરોજનો વહીવટ કાયદા અનુસાર થાય છે. હવે ખબર જ છે કે જે આપણું આવેદનપત્ર છે, નિયમનપત્ર છે, એના આધારે જે કાયદાઓ બનાવવામાં આવ્યા છે તો એના આધારે કંપનીનો રોજબરોજનો વહીવટ થાય છે અને અંત પણ કાયદા દ્વારા જ થાય છે. હવે કંપની આપણે સર્જન તો કરી નાખ્યું, તો હવે એનું વિસર્જન પણ કેવી રીતે કરીશું? તો કાયદાને આધારે જ કરવામાં આવે છે. જ્યારે કંપનીને મન ફાવે ત્યારે એનું વિસર્જન કરી શકાતું નથી. જેમાં કંપની ફડચામાં હોય ત્યારે કંપનીનો અંત નથી આવતો, પરંતુ ફડચાની પ્રક્રિયા અને કાયદેસરની વિધિ પૂર્ણ કર્યા પછી જ કંપનીનું વિસર્જન થાય છે. ટૂંકમાં કંપનીને ફડચામાં લઈ જવી એ વિસર્જનનો માર્ગ છે. એટલે કે કોઈ કારણસર કંપની દેવું કરે અથવા તો એ આગળ ચાલી શકે એમ ન હોય કોઈ પણ બાબતને આધારે, તો ત્યારે આપણે કંપનીનું વિસર્જન કરવાની ફરજ પડે છે. હવે આપણે જોઈએ કંપની વિસર્જનનો અર્થ અને વ્યાખ્યા એટલે કે મિનિંગ એન્ડ ડેફિનેશન ઓફ વાઇન્ડિંગ અપ અ કંપની. વાઇન્ડ અપ કરવું એટલે કે વિસર્જન કરવું, બંધ કરી નાખવું. તો પહેલાં આપણે જોઈએ અર્થ. તો સામાન્ય અર્થમાં કંપનીની ફડચાની પ્રક્રિયા પૂર્ણ થાય એટલે કે કંપનીનું વિસર્જન થયું ગણાય. કંપની ઓફિસરે ડિક્લેર કરી દે કે અમારી પાસે આટલું દેવું થઈ ગયું છે, અમે હવે સદ્ધર નથી, ઓકે, ફડચામાં ગયા છે, તો એ બધી પ્રક્રિયા લીગલી પૂરી થઈ જાય તો એને પછી એટલે કે એ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી કંપનીનું વિસર્જન થયું ગણાય છે. ફોર એક્ઝામ્પલ હું તમને ઉદાહરણ આપું કે એક્સ નામની કોઈક વ્યક્તિ છે, રાઈટ. હવે એની પાસે 5 કરોડ રૂપિયાનું દેવું થઈ જાય છે ને, રૂપિયા 5 કરોડનું દેવું થઈ જાય છે. એ પોતાની એની બધી મિલકતો વેચી દે છે, એની પાસે ઓર્નામેન્ટ્સ છે વેચી દે છે, સ્ટીલ એની પાસે કોઈક વસ્તુ બાકી છે, ફોર એક્ઝામ્પલ કાર બાકી છે કે ગમે વસ્તુ બાકી છે, શેર બાકી છે, તો એ કાર અથવા તો શેર પણ વેચી દે અને કમ્પ્લીટલી હવે કહે કે મારી પાસે હવે કંઈ વસ્તુ નથી એટલે કે હું ફડચામાં છું, નાદાર છું, તો એ ત્યારે આપણે શું કહીશું કે એ ઉઠામણું કરી દીધું. સેમ વસ્તુ અહીંયા પણ એપ્લિકેબલ છે. એટલે વિસર્જન એટલે કંપનીના કાનૂની વ્યક્તિત્વનો અંત લાવવો. એટલે કે શું છે? જે કાનૂની રીતે કાયદાની રીતે આપણને જે વ્યક્તિત્વ મળ્યું છે તો એનો અંત લાવવો એટલે કંપનીનું વિસર્જન. કંપનીનું સર્જન અને વિસર્જન કાયદાકીય કાર્યવાહી મુજબ થાય છે. ખૂબ અગત્યનું છે. એવું નથી કે ખાલી સર્જન જ કાયદાકીય પદ્ધતિથી થાય છે. એનું સર્જન અને વિસર્જન એટલે કે બોથ. ઓકે, કંપની જ્યારે સ્ટાર્ટઅપ થાય છે અને વાઇન્ડિંગ અપ, એ બંને જ પ્રોસેસ જે છે એ કાયદાકીય પ્રક્રિયા મુજબ થાય છે. કંપની ફડચામાં હોય ત્યારે તેનું કાયદાકીય અસ્તિત્વ ચાલુ રહે છે. લિક્વિડેટર કંપનીની મિલકતોનું વેચાણ અને લેણાની વસૂલાત કરી કંપનીના દેવાની ચૂકવણી કરતાં જો રકમ વધે તો કંપનીના નિયમન પત્રમાં જણાવેલા સભ્યોના હક પ્રમાણે વહેંચે છે. ખૂબ અગત્યનું છે. જ્યારે કંપની ફડચામાં જાય તો ત્યારે એનું અસ્તિત્વ તો ચાલુ જ રહે છે જ્યાં સુધી એ નાણાંની લેવડ દેવડ પટાવટ થતી નથી. એટલે શું છે કે લિક્વિડેટર કંપની જે છે એટલે કે જે તરતી કંપનીની મિલકતો હોય એનું વેચાણ કરી દેવામાં આવે. એટલે કે ધારો કે માની લે કે કંપનીની કોઈક જમીન છે, કોઈ મકાન છે, એનું વેચાણ કરી લીધું, પછી એમાંથી જે લેણાની વસૂલાત કરી દીધી, ઓકે, જે લેવાના છે એની પણ વસૂલાત કરી દીધી અને કંપની જે દેવા હોય એટલે કે જે બીજા પાસે લીધેલું હોય ડિબેન્ચર્સ, એ લોકોને પણ ચૂકવણી કરી દીધી અને જો રકમ વધે
તો જે સભ્યો જે છે એના હક પ્રમાણે એ રકમની વહેંચણી કરવામાં આવે છે. એટલે કે પહેલાં લેણું લેવા ઉઘરાવવામાં આવે, પછી દેવું પટાવટ કરવામાં આવે, અને પછી જો બાકી રહે તો જો કંપનીના નિયમનપત્રમાં આપણે દર્શાવ્યું હોય તો એ સભ્યોના એના હકના પ્રમાણે નાણાંની વહેંચણી કરવામાં આવે છે. હવે આપણે કાયદાકીય રીતે કંપનીના વિસર્જનની વ્યાખ્યા જોઈએ તો પ્રોફેસર LCB ગોવર્નના જણાવ્યા અનુસાર કંપની ફડચામાં લઈ જવી એક પ્રક્રિયા છે જેના દ્વારા અસ્તિત્વનો અંત લાવવામાં આવે છે અને તેની મિલકતોનો વહીવટી કંપનીના લેણદારો અને સભ્યોના હિત માટે કરાય છે. શું કરવામાં આવે છે? એક ચોક્કસ પ્રક્રિયા કરવામાં આવે છે. કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? તો કંપની ફડચામાં જાય છે, એટલે કે કંપની પાસે હવે કોઈ વસ્તુ બાકી રહેતી નથી એવી પહેલાં પ્રક્રિયા કરવામાં આવે છે અને એના અસ્તિત્વ જે છે એટલે કે કંપનીનું અસ્તિત્વ બંધ થઈ ગયું છે. ઇન શોર્ટ આપણે જો લોકલ લેંગ્વેજમાં કેવું હોય તો એનું શટલ પાડી દેવામાં આવે છે. ઓકે, પછી શું કરવામાં આવે છે કે મિલકતોનો વહીવટ કરવામાં આવે છે અને એના આધારે કંપનીના લેણદારો અને સભ્યોના હિત માટે કરવામાં આવે છે. એટલે કે જે નીકળતી રકમ હોય અને જો બાકી બચે તો સભ્યોનું પણ હિત છે, કારણ કે એમાં લાખો રૂપિયાનું રોકાણ કરેલું હોય તો એના હિત માટે એ વસ્તુનો ઉપયોગ કરાય છે. આમ કંપનીને ફડચામાં લઈ જવી એક પ્રક્રિયા છે જેના દ્વારા કાયદાકીય વ્યક્તિત્વનો અંત આવે છે. કંપનીના વિસર્જનની અગાઉની પ્રક્રિયા એટલે કે કંપનીને ફડચામાં લઈ જવાની પ્રક્રિયા શું છે? ઇન શોર્ટ જો તમારે યાદ રાખવું હોય તો તમારે કંપનીનું વિસર્જન કરવું હશે તો સૌ પ્રથમ તમારે કઈ પ્રક્રિયા કરવી પડશે? તો કંપનીને ફડચામાં લઈ જવાની પ્રક્રિયા કરવી પડશે. હવે જોઈએ કે કંપનીને ફડચામાં એટલે કે વિસર્જનમાં લઈ જવાના પ્રકારો. મોડ્સ ઓફ ડિઝોલ્યુશન, લિક્વિડેશન એન્ડ વાઇન્ડિંગ અપ ઓફ અ કંપની. તો કંપનીનું વિસર્જન કરવું હોય તો કંપનીને સૌપ્રથમ ફડચાની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. એટલે યાદ રાખજો કે કંપનીનું જ્યારે આપણે વિસર્જનની વાતો કરતા હોઈએ અથવા તો પરીક્ષામાં તમને વિસર્જન પૂછાય તો પહેલી જ શબ્દ તમારો હોવો જોઈએ કે ફડચામાં લઈ જવાની પ્રક્રિયા તમારે કરવી પડશે. સામાન્ય રીતે કંપનીની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય અને દેવું ચૂકવવા માટે અશક્તિમાન હોય ત્યારે ધંધો બંધ કે સમેટી લેવાનું નક્કી કરવામાં આવે છે. આપણે પહેલેથી જ કીધું કે આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ હોય એટલે કે તમારે પર યર 1 કરોડ રૂપિયા જાય છે સપોઝ, અને એની સામે તમારી પાસે 50 લાખ રૂપિયા પણ નથી આવતા તો શું થશે કે આર્થિક પરિસ્થિતિ એને આપણે ખરાબ કહીએ. અને જ્યારે દેવું થઈ ગયું છે કંપનીનું અને એ ચૂકવવા માટે અશક્તિમાન એટલે કે સમર્થ નથી, કેપેબલ નથી, તો ત્યારે શું કરવું પડે છે? ધંધો બંધ કે સમેટી લેવાનું નક્કી કરવામાં આવે છે. આપણે જોઈએ ફોર એક્ઝામ્પલ હું તમને વાત કરું કે આપણે કોઈક એકના એક ધોરણમાં 5 વખત નાપાસ થયા હોય, ઓકે, પછી તો સ્કૂલવાળા પણ આપણે ધક્કો મારીને પાસ કરે તો આપણે શું કરી દઈએ કે હવે મારે ભણવું જ નથી, તો આપણે આપણો ભણવાનો ધંધો બંધ કરી દઈએ. તો એવી જ વસ્તુ અહીંયા પણ છે. હવે કંપનીને જ્યારે ફડચામાં લઈ જવા હોય તો ત્યારે કયા કયા પ્રકારો હોય? ખૂબ અગત્યનું છે, તો એની આપણે ચર્ચા કરીએ. તો કંપનીને ફડચામાં અથવા તો વિસર્જનમાં લઈ જવાના મુખ્યત્વે 2 પ્રકારો છે. એક છે અદાલત અથવા તો ટ્રિબ્યુનલ દ્વારા વિસર્જન. તો આને આપણે કહીશું ફરજિયાત વિસર્જન. જ્યારે અદાલત અથવા તો ટ્રિબ્યુનલ આદેશ આપે તો ત્યારે ફરજિયાત કંપનીનું વિસર્જન કરવું પડે, તો આને કહીશું ફરજિયાત વિસર્જન. અને બીજું છે સ્વૈચ્છિક વિસર્જન. તો એમાં 2 પ્રકારે થઈ શકે. એક તો સભ્યો દ્વારા વિસર્જન કરવામાં આવે અથવા તો લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કરવામાં આવે. તો આ ક્યારે બને? જ્યારે કંપનીનું દેવું ઘણું વધી ગયું હોય અને કંપની દેવું ચૂકવવા માટે અસમર્થ બને તો કંપનીના જે લેણદારો છે એના દ્વારા સ્વૈચ્છિક વિસર્જનની માંગણી કરવામાં આવે. તો ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે ફડચામાં લઈ જવાના 2 પ્રકાર છે. એક તો તમારે ફરજિયાતપણે વિસર્જન કરવું પડે કોના આદેશ અનુસાર? તો અદાલત કે ટ્રિબ્યુનલના આદેશ અનુસાર. અને બીજું છે સ્વૈચ્છિક એટલે કે કંપની ઈચ્છે કે ભાઈ હવે આપણે બંધ કરી દેવું છે આપણી દુકાન, તો એમાં પણ 2 પ્રકાર. એક તો સભ્યો દ્વારા અને બીજું છે લેણદારો દ્વારા. હવે આપણે જોઈએ કે અદાલત અથવા તો ટ્રિબ્યુનલ દ્વારા ફરજિયાત વિસર્જન એટલે કે કમ્પલસરી વાઇન્ડિંગ અપ ઓફ ધ કંપની બાય ધ ટ્રિબ્યુનલ. તો એનો અર્થ શું? તો ટ્રિબ્યુનલ કરેલા હુકમ દ્વારા કંપનીને ફડચાની પ્રક્રિયામાં લઈ જવામાં આવે તો તેને ટ્રિબ્યુનલ મારફત ફરજિયાત વિસર્જન કહે છે. ટ્રિબ્યુનલ દ્વારા એટલે કે આપણે કહી શકીએ કે આપણે અગાઉ પણ જોયું હતું કે જ્યારે આપણા ડિબેન્ચર્સ હોલ્ડર હોય બરાબર, તો એના હિત માટે એક ટ્રિબ્યુનલ ટ્રસ્ટ ડીડ અથવા તો ટ્રિબ્યુનલની રચના કરવામાં આવે અથવા તો કોઈક અદાલત દ્વારા, એટલે કે જ્યારે આપણા કંપનીના સભ્યો છે અથવા તો લેણદારો છે અથવા તો કંપનીના લેણદારો છે એનું હિત જોખમાતું હોય તો એ શું કરશે? અદાલતમાં અરજી કરશે અને અદાલત દ્વારા જો એને હુકમ કરવામાં આવે તો ફરજિયાતપણે એનું વિસર્જન કરવું પડે છે. હવે અદાલત અથવા તો ટ્રિબ્યુનલ દ્વારા ફરજિયાત વિસર્જનના સંજોગો એટલે કે ગ્રાઉન્ડ્સ ઓફ કંપની કમ્પલસરી વાઇન્ડિંગ અપ બાય ધ ટ્રિબ્યુનલ. તો કયા સંજોગો આવશે? તો જુઓ, કંપનીને ફડચામાં લઈ જવા માટેની અરજી કરવી હોય તો કયા? તો કંપની દેવું ચૂકવવા માટે અસમર્થ બને ત્યારે. તો કંપની અનેબલ ટુ પે ઇટ્સ
ડેબ્ટ્સ, મતલબ જ્યારે કંપનીનું દેવું ઘણું વધી ગયું હોય અને એ ચૂકવવા માટે અસમર્થ બને ત્યારે. જો કંપનીને દેવું હોય અને તે ચૂકવવા માટે અસમર્થ હોય તો અદાલત દ્વારા કંપનીને ફડચામાં લઈ જવા માટેનો હુકમ કરી શકે છે. ખબર જ છે કે હવે કોઈ વસ્તુ બાકી નથી અને દેવું દિન પ્રતિદિન વધતું જ જાય છે, તો શું કરવામાં આવશે? અદાલત ફરજિયાત હુકમ કરશે, આદેશ કરશે કંપનીને કે તમારે ફરજિયાત કંપનીને ફડચામાં લઈ જવી પડશે. કંપનીની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં જો કંપનીને દેવું ન હોય તો અદાલત કંપનીને ફડચામાં લઈ જવાનો હુકમ કરશે નહીં. જુઓ, ભલે આર્થિક પરિસ્થિતિ નબળી છે, બટ એનો મતલબ એવો નથી. ઇન ફ્યુચર બની શકે કે કંપની વેલ મેનેજ્ડ થઈ શકે, પરંતુ પરિસ્થિતિ નબળી હોય અને દેવું ન હોય ને તો હુકમ ન કરી શકે. પરંતુ દેવું ઘણું વધી ગયું છે અને એ ચૂકવવા માટે પણ અસમર્થ છે, તો ફરજિયાતપણે શું કરવું પડશે? એનું વિસર્જન કરવું પડશે. કંપની તેનું દેવું ચૂકવવા અસમર્થ હોય ત્યારે ફરજિયાત ફડચામાં લઈ જવાની અરજીઓ અદાલતમાં થાય છે. હવે ચૂકવવા માટે અસમર્થ જ છે, બધી વસ્તુ વેચી દીધી છતાં પણ એ ચૂકવી શકતી નથી દેવું, તો ત્યારે ફરજિયાતપણે શું કરવામાં આવે છે? આદેશ કરવામાં આવે છે. પછી છે ખાસ ઠરાવ દ્વારા, એટલે કે બાય સ્પેશિયલ રિઝોલ્યુશન. કોઈ પણ કારણસર કંપની ખાસ ઠરાવ પસાર કરીને નક્કી કરે છે કે અદાલત દ્વારા કંપનીને ફડચામાં લઈ જવી જોઈએ, તો કંપની ફડચામાં લઈ જઈ શકાય છે. એટલે કે શું કરશે? કંપનીના ડિરેક્ટર્સ અને સભ્યો પોતે જ રજૂઆત કરશે. પોતાને ખબર પડી ગઈ છે, રિયલાઇઝ થઈ ગયું છે કે હવે આમાં આપણો કોઈ સ્કોપ બચેલો નથી, તો એ શું કરશે? અરજી કરશે. કંપનીના સભ્યો દ્વારા પણ સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરીને કંપની ફડચામાં લઈ જઈ શકે છે. કંપનીના સંચાલકોને ખાસ ઠરાવની નકલ સાથે અદાલતમાં અરજી કરવાની સત્તા આપે છે. જો ખબર જ છે કે કંપનીના સંચાલકોને, ડિરેક્ટર્સને, બોર્ડ ઓફ ડિરેક્ટર્સને કે હવે આપણું કાંઈ વળતા પાણી આવી ગયા છે, તો શું કરશે? એમની પાસે એ સત્તા છે કે અદાલતમાં અરજી કરી શકે. જો અદાલતને યોગ્ય લાગે તો જ કંપનીને ફડચામાં લઈ જવાનો હુકમ કરી શકે છે. ઓકે, હવે પૈસા ચૂકવવા માટે પહેલેથી હોય પૈસા અને છતાં પણ કેટલાક લોકોની જેમ ના પાડે કે મારી પાસે પૈસા નથી, તો એવું નહીં. શું કરશે? કે જો અદાલતને યોગ્ય લાગશે તો જ એ ફડચામાં લઈ જવાનો હુકમ કરે છે. પછી જો એ કંપનીની પ્રાથમિક સભાને અહેવાલ, એટલે કે સ્ટેચ્યુટરી મીટિંગ એન્ડ રિપોર્ટ ઓફ કંપની, તો કંપની ધારાની જોગવાઈ અનુસાર કંપનીએ પોતાની કાયદેસરની પ્રાથમિક સભા બોલાવી ફરજિયાત છે અને પ્રાથમિક અહેવાલ કંપની રજિસ્ટ્રારને મોકલવો પડે છે. આપણે અગાઉ જ ચર્ચા કરી હતી કે કંપનીની શરૂઆત થાય તો ફરજિયાતપણે એણે શું કરવું પડશે? પ્રાથમિક જે મીટિંગ છે બોલાવવી પડશે અને એનો અહેવાલ કંપની રજિસ્ટ્રારને મોકલવો પડે છે. જો કંપની આ બાબતે કસૂર કરે તો કંપની રજિસ્ટ્રાર અથવા તો શેર હોલ્ડર અદાલતમાં અરજી કરી શકે છે. પરંતુ જો કંપની પ્રાથમિક સભા જ ન બોલાવે અને પ્રાથમિક સભાનો જે રજિસ્ટ્રારને મોકલવાનો અહેવાલ છે એ નહીં જણાવે, તો શું કરશે? કે શેર હોલ્ડર અદાલતમાં અરજી કરી શકે છે. અરજી કરતાં પહેલાં કંપની રજિસ્ટ્રારે કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે છે. જો ખૂબ અગત્યનું છે, જ્યારે કંપનીને તમે શેર હોલ્ડરો છો અને તમે અરજી કરો છો એટલે અદાલતમાં, તો કંપની રજિસ્ટ્રારે સૌપ્રથમ આ અંગેની પ્રોસેસ કરતાં પહેલાં કેન્દ્ર સરકારની પરમિશન લેવી પડે છે. જે તારીખે પ્રાથમિક સભા બોલાવવાની હોય તે અંતિમ તારીખ સુધી સભા ન બોલાવે તો સભાની તારીખથી 14 દિવસ બાદ કંપનીના શેર હોલ્ડર અને અન્ય અંશદાતાઓ કંપનીને ફડચામાં લઈ જવા માટે અદાલતમાં અરજી કરી શકે છે. જો કંપનીએ કીધું છે કે 1 જાન્યુઆરી 2021ના દિવસે મિટિંગ બોલાવવામાં આવશે, પણ કંપની બોલાવતી નથી. હવે એના 14 દિવસ પસાર થઈ ગયા, એટલે કે 14 જાન્યુઆરી આપણે કરી લઈએ કે 15 જાન્યુઆરી 2021 થઈ ગઈ, છતાં પણ કંપની દ્વારા કોઈ પ્રોસેસ કરવામાં ન આવે તો શું કરવામાં આવશે? કે ફડચા માટે અદાલતમાં અરજી કરવામાં આવશે. પછી છે નોંધણીનું પ્રમાણપત્ર. તો ઇનકોર્પોરેશન સર્ટિફિકેટ. કંપનીએ નોંધણીનું પ્રમાણપત્ર મળ્યા બાદ 1 વર્ષમાં ધંધો શરૂ ન કરે અથવા તો બંધ રાખે તો ટ્રિબ્યુનલ આ અંગેના કારણોની તપાસ કરી કંપનીને ફડચામાં લઈ જવાનો હુકમ કરી શકે છે. જુઓ, આપણને પ્રમાણપત્ર મળી ગયું, મતલબ આપણે બધી જે ક્વોલિફિકેશન, આપણી જે ક્રાઇટેરિયા હતા એ ક્લિયર થઈ ગયા અને 1 વર્ષ થઈ ગયું, છતાં પણ જો કંપની ધંધો શરૂ ન કરે તો એને હુકમ કરી શકે છે. ધંધો શરૂ નહીં કરવા પાછળ અથવા તો ધંધો બંધ રાખવાનું કારણ વ્યાજબી ગણાય તો અદાલત ફડચાનો હુકમ કરશે નહીં. જો વ્યાજબી કારણ હોય, ફોર એક્ઝામ્પલ, જો કંપનીએ ભારતમાં અને વિદેશમાં ધંધો કરવાની સ્પષ્ટ આવેદનપત્રમાં કરેલ હોય અને કંપની વિદેશમાં ધંધો કરે અને ભારતમાં ધંધો બંધ હોય તો ફડચામાં લઈ જઈ શકાય નહીં. કોઈ XYZ નામની કંપની છે અને એ પોતે બંને નોંધણી કરાવી દે છે કે ઇન્ડિયામાં પણ કરશે અને આપણે જોઈએ તો ભાઈ જાપાનમાં પણ એ ધંધો કરશે, તો જાપાનમાં એણે ધંધો શરૂ કરી દીધો છે અને ઇન્ડિયામાં શરૂ કર્યો નથી, તો અદાલત એને હુકમ કરી શકે નહીં કે તમે ફરજિયાત ફડચામાં લઈ જાઓ.
કંપની ભવિષ્યમાં ધંધો શરૂ કરશે તેવી સ્પષ્ટ શક્યતા જણાતી હોય તો ફડચાનો હુકમ કરી શકાય નહીં. ખબર છે કે એની 100% પોસિબિલિટી છે કે ફ્યુચરમાં સ્ટાર્ટ કરશે તો તેવા સંજોગોમાં આપણે હુકમ કરી શકીએ નહીં. પછી છે સભ્ય સંખ્યામાં ઘટાડો એટલે કે રિડક્શન ઇન નંબર ઓફ મેમ્બર્સ. જ્યારે કંપની સભ્ય સંખ્યા 7થી ઓછી અને ખાનગી કંપનીમાં 2થી ઓછી થાય તો કંપનીને ફડચામાં લઈ જઈ શકાય છે. જો જાહેર કંપનીમાં મિનિમમ 7 સભ્ય અને ખાનગીમાં 2 સભ્ય ન થાય તો શું કરવામાં આવશે? કંપનીને ફડચામાં લઈ જવી પડશે. સામાન્ય રીતે કંપનીના સભ્યો જ કંપનીને ફડચામાં લઈ જતા હોય છે. સભ્ય સંખ્યામાં ઘટાડો થયો હોવા છતાં જો કંપની 6 મહિના સુધી પોતાનો ધંધો ચાલુ રાખે તો તેની જાણ જે સભ્યોને કરવાની હોય તેવા દરેક સભ્યોને કંપનીના ભવિષ્યના તમામ દેવા માટે અંગત રીતે જવાબદાર ગણવામાં આવે છે. માની લે કે સભ્ય સંખ્યા થતી નથી છતાં પણ સભ્યો શું કરે છે કે પોતાના પોકેટમાં જ વાત દબાવીને રાખે છે અને ઇન ફ્યુચર જો કોઈક પ્રોબ્લેમ થાય કે દેવું ભરવું પડે તો આજે જણાવ્યું ન હોય તો એવા સભ્યો એના માટે શું કરવામાં આવે છે? અંગત રીતે જવાબદાર ગણવામાં આવે છે. પછી છે ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા. તો કંપનીએ ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતાના હિત વિરુદ્ધ જો કોઈ કાર્ય કર્યું હોય અથવા તો રાજ્યની સલામતી વિરુદ્ધનું કાર્ય કર્યું હોય અથવા વિદેશી રાજ્યો સાથેના મૈત્રીપૂર્ણ સંબંધોની વિરુદ્ધ કૃત્ય કર્યું હોય તો ટ્રિબ્યુનલ કંપનીને ફડચામાં લઈ જવાનો હુકમ કરે. માની લે કે આપણી કંપની છે કે કોઈ ટેક્સટાઇલ કંપની છે અને આપણે આતંકવાદીઓને રાખીએ તો આપણે શું કર્યું કહેવાય કે અખંડિતતાનું જે વિરુદ્ધનું કૃત્ય કર્યું છે તો એવા સંજોગોમાં આપણને ફડચામાં લઈ જવાનો હુકમ મળે છે. પછી છે યોગ્ય અને ન્યાયી કારણો એટલે કે જસ્ટ એન્ડ ઇક્વિટેબલ રીઝન્સ. તો યોગ્ય અને ન્યાયી કારણોને લીધે કંપની ફડચામાં લઈ જવા માટે અદાલત પાસે વિશાળ સત્તાઓ છે અને તેને આધારે ટ્રિબ્યુનલ કંપનીને હુકમ કરે. તો કઈ તો કંપનીમાં મડાઘાટ પડી હોવાને કારણે કંપનીનો વહીવટ કરવો અશક્ય બને એટલે કે અંદર જ ફૂટફાટ થઈ ગઈ હોય અને કંપનીનો જે વહીવટ છે એ અશક્ય બને ત્યારે કંપની તેના મુખ્ય ઉદ્દેશો કોઈ કારણસર ગુમાવે ત્યારે એના જે મુખ્ય ઉદ્દેશો છે એનાથી એ ભટકી જાય અને એ ગુમાવી દે તો ત્યારે શું કરવામાં આવે છે? ફરજિયાત હુકમ કરવામાં આવે છે. દર વર્ષે સતત ખોટ કરતી હોય કંપની ત્યારે અને કંપનીની રચના અને સમગ્ર વ્યવહાર કપટ કે છળમય હેતુ દ્વારા એટલે કે કરપ્શન થતું હોય તો ત્યારે પણ શું કરશે? ફરજિયાતપણે ટ્રિબ્યુનલ અથવા તો અદાલત હુકમ કરશે. અને કંપનીમાં લઘુમતી સભ્યો પ્રત્યે જુલમ થતો હોય ત્યારે એટલે કે જે લઘુમતી સભ્યો છે એની સાથે શું થતી હોય? પાર્શિયાલિટી થતી હોય, બાયસનેસ થતી હોય તો ત્યારે પણ ફરજિયાત રીતે શું કરશે? ફરજિયાતપણે આપણે કંપનીને ફડચામાં લઈને વિસર્જનની પ્રક્રિયા કરવી પડશે. તો આશા રાખું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે અને છતાં તમને કોઈ પ્રકારનું કન્ફ્યુઝન હોય તો તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખી શકો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. અને જો તમને આ વિડીયો પસંદ પડે તો લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી હું રજા લઉં છું. ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે.